જય મૂળ નિવાસી સાથીઓ, પંકજ દાપડા, BMP અમરેલી। આજે વિડીયો એટલા માટે બનાવવો પડ્યો કે હમણાં 2-4 દિવસથી એક વિડીયો કરે છે મધ્યપ્રદેશની અંદર યાદવ સમાજના એક વ્યક્તિ જેનું નામ છે રોહિત યાદવ, એની સોટી કાપી નથી, ઉખેડી નાખી। જે દીપક પાંડે નામના બ્રાહ્મણે ઘણા બધા લોકોએ વિડીયો જોયો હોય છે, પણ મને એવું લાગે છે કે એની ઉપર લોકોને પ્રતિક્રિયા આપવી જોઈએ, ખાસ કરીને જે જાતિને ગર્વ કરે છે એ લોકો, જાતિને માને છે, જાતિને ગર્વ કરે છે કે ગર્વ છે કહો હમ હિન્દુ હે। તો એક હિન્દુ બીજા હિન્દુની સોટીઓ ઉખેડી નાખે, પછી મધ્યપ્રદેશની ઘટના હોય કે યુપી ઘટના હોય કે પછી ગુજરાતની ઘટના હોય। હમણાં બગદાણાની અંદર જે ઘટના બની એને લઈને ઘણા બધા હામાં ઓડિયા વિડિયા અને બનાવ્યા આવી ગયા। તો આ ઘટના ગુજરાતની નથી એટલે ગુજરાતમાં બની શકે એવું નથી। યાદવ સમાજ જે છે એ યુપી, બિહાર, મધ્યપ્રદેશ આ ગઢ છે અને એ લોકો યદુવંશી મતલબ કે કૃષ્ણ ભગવાનને માનવાવાળા લોકો છે। આહિર સમાજ જે ગુજરાતમાં છે એ પણ કૃષ્ણ ભગવાનને માનવાવાળા લોકો છે। કાળિયો ઠાકર આપણે કઈ ભરવાડ લોકો જે છે ભરવાડ સમાજ છે એ પણ એ લોકોને માનવાવાળા, આ લોકો કૃષ્ણ ભગવાનને માનવાવાળા લોકો છે। અને એમની કથા અગર યાદવો કરે તો બ્રાહ્મણને તકલીફ શું છે? એટલે બ્રાહ્મણોનું એવું કહેવાનું છે કે તમે જનોઈ ન પહેરી શકો, તમે સોટી ન રાખી શકો અને તમે કથા ન વાંચી શકો। આ આરક્ષણ ને પ્રમોશન અમારા બાપ દાદાનું છે, અમે ઊભું કરેલું છે। એટલે આપણે જે અંદરો અંદર લડીએ ને એ લડાઈ ન લડવી જોઈએ, લડાઈ એ લડવી જોઈએ જે દેશની અંદર માહોલ ઊભો કરે છે। આપણે એ લડાઈ નથી લડી રહ્યા। આપણે શું લડાઈ લડી રહી છીએ? અંદરો અંદર એવી લડાઈ લડી રહ્યા જેનું સમાધાન પછી આવે છે। સમસ્યાઓ બ્રાહ્મણો ઊભી કરે છે, જાતિને લઈને ઊભી થાય છે, ટ્રસ્ટને લઈને ઊભી થાય છે, ધર્મના જે ઠેકેદારો છે એ ધર્મને લઈને ઊભી થાય છે। અને ગર્વ છે આપણે હિન્દુ કહીએ છીએ, એ હિન્દુનો મતલબ પણ સમજવો જોઈએ। દયાનંદ સરસ્વતી જે ટંકારા, રાજકોટનું ટંકારા અત્યારે તાલુકો હોય કે જિલ્લો હોય એ ખબર નથી, પણ ટંકારા ગામની અંદર જે દયાનંદ સરસ્વતીએ જે પુસ્તક લખ્યું અને આર્ય સમાજ, સત્યપ્રકાશ અને આર્ય સમાજ એણે સંગઠન બનાવ્યું, એમાં એવું કીધું કે હિન્દુ મુગલોની દીધેલી ગાય છે। હિન્દુ જે શબ્દ છે એ મુગલોની દીધેલી ગાય છે। અને આજે વાસ્તવિકતા એ દેખાઈ રહી છે કે હિન્દુની સોટી જે છે એ પછી યાદવ હોય, આહિર હોય, પર ગમે એને હોય, ગમે એની ઉપર અત્યાચાર અને અન્યાય એ લોકો કરી શકે। કારણ કે બ્રાહ્મણોની કોઈ સમસ્યા નથી, સમસ્યા મૂળ નિવાસી એની છે, SC ST OBCની સમસ્યા છે, માઇનોરિટીની સમસ્યા છે। જે અન્ય સમાજની સમસ્યા છે, બ્રાહ્મણોની કોઈ સમસ્યા છે નહીં। તો એ સમસ્યાને લઈને હું વાત કરવા જઈ રહ્યો છું કે 40-45 વર્ષથી બામસેપ સંગઠનના માધ્યમથી વામન મેશ્રામ સાહેબ એવું કહે છે કે ભાઈ બ્રાહ્મણો નાલાયક છે, બ્રાહ્મણો ગધા છે અને બ્રાહ્મણો કો ભારત દેશની અંદર ફસાદ ઊભી કરે છે અને બ્રાહ્મણોને કારણે દેશ દુઃખી છે। બ્રાહ્મણોએ RSSના માધ્યમથી ઘણા બધા સંગઠનો બનાવ્યા, પછી હિન્દુ સંગઠન હોય કે બજરંગ દળ હોય કે દુર્ગા વાહિની હોય કે પછી સ્વાધ્યાય હોય, કોઈ પણ સંગઠન હોય, એ સંગઠનના લોકોની અંદર વધારે પડતા SC ST OBCના લોકો છે અને એ હિન્દુ બનીને રહે છે। પણ દેશની અંદર રોજગાર, શિક્ષણ જે છે, જે અત્યાચાર અન્યાય થાય છે એને લઈને કોઈ પણ સંગઠન બયાન આપતું નથી અથવા સંગઠનને લઈને કોઈ મેદાનમાં ઉતરતું નથી। અગર મેદાનમાં ઉતરતા હોય તો ફક્ત હિન્દુ મુસલમાન કરવા લોકો મેદાનમાં ઉતરે છે, શિક્ષણ રોજગારને લઈને નથી ઉતરતા। કહેવાનો મતલબ એવો છે કે આજે
મધ્યપ્રદેશની અંદર બીજેપીની સરકાર છે અને મોહન યાદવ મુખ્યમંત્રી છે, છતાં પણ યાદવોની સોટી ઉખેડી નાખવામાં આવી. એટલે એવું કોઈ ગર્વથી એવું ન કહેતા કે અમે ફલાણાના ફલાણા ઢીકણાના વંશજ છે ને અમારી કાંઈ ફેર નહીં પડે. દાઢી રાખો કે પછી મૂછ્યું રાખો કે આંકડા ચડાવો કે પછી ટોપી પહેરવો, કોઈ પણ સમસ્યા ઊભી થાય છે તો સમસ્યાને લઈને આપણે ઊભા નથી થતા. ભગતસિંહને માનવાવાળા માટેનો વિડીયો ગણવાનો, છત્રપતિ શિવાજીની વિચારધારા માને છે એનો વિડીયો બનાવ, એના માટે ગણવાનો વિડીયો. કારણ કે વિચારધારા જે છે એ મૂળનિવાસીઓની વિચારધારા બ્રાહ્મણના વિરોધમાં છે, વ્યવસ્થાના વિરોધમાં. અને આપણે લોકો ધર્મને માનીએ છીએ, ધર્મના ઠેકેદાર બ્રાહ્મણો છે. માણસ બસશે તો ધર્મ બસશે ને, અગર માણસ જ નહીં બસે તો ધર્મને કઈ રીતે બસાવીએ છીએ? એટલે જે પણ સમસ્યાઓ ઊભી થાય છે એ બ્રાહ્મણ અને આરએસએસના માધ્યમથી ઊભી થાય છે. અને 22 ફેબ્રુઆરીએ જે આરએસએસનું હેડક્વાર્ટર ઘેરવાનો જે કાર્યક્રમ રાખ્યો છે નાગપુરની અંદર, તમામ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીને વિનંતી છે કે સાથ અને સહયોગ દે, કારણ કે ધવાડા ત્યાંથી જ નીકળે. અને ખાસ કરીને એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે આમાં કહેવત એક છે કે ભાઈ આ માખિયાળું છે ને એ મટાડી દેવું જોઈએ. મને એવું લાગે છે કે આ માખિયાળું મટાડવું જોઈએ અને એક વ્યક્તિથી મટે એમ નથી. તો તમામ લોકોને અગર સમજાય કે ભારત દેશની અંદર અગર મૂળ નિવાસીની વ્યવસ્થા અને મૂળ નિવાસીઓની સરકાર બને, એના માટે જે મુદ્દાઓ જે રાખ્યા હતા ઈવીએમને લઈને, ઓબીસીની જાતિ જનગણના કરાવી, રોજગાર શિક્ષણને લઈને, એ જે મુદ્દાઓ રાખ્યા હતા એમને લઈને જે અધિવેશન ઓડિશાની અંદર કટકની અંદર થવાનું હતું એની કાર્યક્રમને રોક લગાડવામાં આવી. કારણ કે એ અધિવેશનની અંદર 5 દિવસ સુધી સતત એની ઉપર ચર્ચા થવાની હતી, જેમાં એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના લોકો સામેલ થવાના. તો ઘણી બધી બ્રાહ્મણોએ ગડબડી કરી, ઘણા બધા સંગઠનોને બધાડવાનું કામ કર્યું. બામસેબની અંદર ઘણી બધી તોડફોડ કરી અને લોકોને અમુક જે બોલવાવાળા હતા એને કાઢવામાં પૂરી કોશિશ કરી, પણ વિચારધારાની ઉપર લોકો રોક નથી લગાડી શક્યા. એટલે અધિવેશનની જે પરમિશન હતી એને રોક લગાડવાનું કામ કર્યું. એટલે મોહન ભાગવત વારે વારે બયાન આપે છે कि एक असुरी शक्ति जैसे ये मरने और मिटने के लिए मैदान में, तो असुरी शक्ति कह से कोने, हिंदू भागेगा नहीं, हिंदू डरेगा नहीं, ब्राह्मण भागશે, બ્રાહ્મણને ડરવાનું, વીવી જવાનું, ખેલ કરવાનો. જે લોકો એટલે અહીંયા સાથીઓ કોઈ હિન્દુનો કોઈ વિરોધ નથી, કહેવાનો મતલબ એવો છે કે જે તમે બનો છો એના ઠેકેદાર તો બ્રાહ્મણ છે અને એની દોરી તો બ્રાહ્મણના હાથમાં છે. અગર તમે ખરેખર હિન્દુ છો અને એ લોકો તમે માન્યતા આપે છે તો અંદરો અંદર ડખા કરે ત્યારે બ્રાહ્મણ કેમ બયાન નથી દેતા? હમણાં બગદાણાની અંદર ઘટના બની, અંદરો અંદર જે ડખો થયો, પછી આહિર સમાજ હોય કે કોળી સમાજ હોય, એમાં બ્રાહ્મણોને ફાયદો થયો. બ્રાહ્મણે તો કોઈ બયાન દીધું નથી, એમાં કોઈ જાતનું ફાયદો તો બ્રાહ્મણને છે કે ભાઈ અંદરો અંદર બાંધે તો બ્રાહ્મણને ફાયદો. લગાતાર હું પણ એક અનુસૂચિત જાતિમાંથી આવું છું અને બ્રાહ્મણનું નામ એટલા માટે લઉં છું કારણ કે બ્રાહ્મણ બને છે પછી ઊંચ નીચ માને છે. જન્મથી કોઈ બ્રાહ્મણ નથી, જન્મથી આ પછી એને જન્મ પહેરાવવામાં આવે. અને જે બ્રાહ્મણ બને છે એ પછી એમ કહે છે કે હું તમારથી ઊંચો, તમે મારથી નીચા. એટલે સાથીઓ એ વસ્તુ સમજવી એટલી જરૂરી છે કે ત્યાં સોટી ઉખાડવામાં આવી છે યાદવોની, એની પહેલાં પણ એક ઘટના બની ગઈ હતી. એટલે એવું કોઈ ન સમજતા કે આવનારા સમયમાં ગુજરાતની અંદર પરિસ્થિતિ ન બને. પછી ગુજરાતવાળા પાસે ઘણી વાર એવું કે અમે જોઈ લ્યો, એટલે પછી તમારે ખાલી જોવાનું રહે. કોઈ પણ સમાજની અંદર ઘટના બને ને જોવાનું રહે. કારણ કે આપણે બધા અલગ અલગ જાતિમાં વેસાયેલ છીએ. એટલે યાદવોની ઉપર અત્યાચાર થાય તો આ યાદવોને બોલવાનું, આહિરોની ઉપર અત્યાચાર થાય આહિરને બોલવાનું, ભરવાડની ઉપર અત્યાચાર તો ભરવાડને બોલવાનું, રબારી સાથે અનુસૂચિત જાતિની ઉપર અત્યાચાર એને બોલવાનું, મુસ્લિમની ઉપર જેની ઉપર અત્યાચાર થાય તો એને બોલવાનું. પણ મુસલમાન અગર કોઈની ઉપર અત્યાચારને અન્યાય કરે તો હિન્દુ મુસલમાન કરવાનું. તો બ્રાહ્મણોને હાઇલાઇટ કરી દે કે આપણે ધર્મ ખતરામાં છે.
એટલે એ વસ્તુ સાથે સમજવી જરૂર છે કે મુસલમાન દેશની અંદર ખતરનાક નથી, ખતરનાક હોય તો આરએસએસ અને બ્રાહ્મણો છે. ખતરનાક આરએસએસ અને આરએસએસના બ્રાહ્મણો છે, આતંકવાદી સંગઠન છે. અને એ અમેરિકાની લિસ્ટ અગર જોઈએ, અમેરિકામાં લોકોએ જાહેર કર્યું આરએસએસ સંગઠન છે ને એ આતંકવાદી સંગઠન છે. આપણા લોકો કહેવા તૈયાર નથી, મતલબ કે ડરેલા છે. જે ડરેલા હોય ને મરેલા હોય એની ઉપર આશા અપેક્ષા કઈ રીતે રાખી શકીએ. એટલે જીવન ભલે થોડુંક જીવીએ પણ સત્ય બોલવું અને લોકો સુધી એ વાતને પહોંચાડવી એટલા માટે જરૂરી હોય છે કે કોઈ વહેમમાં ન રહેતા કે ભાઈ આપણે દાઢી વધારી છે, મૂછું વધારી છે અને અમે ઉત્સાહ છે એ બધાય છીએ એટલે અમને કાંઈ નહીં થાય. બ્રાહ્મણોથી કોઈ ઉષા નથી એવું બ્રાહ્મણો કહે છે. હું નથી કહેતો બ્રાહ્મણથી કોઈ ઉષા નથી. જેમની પાસે બોલવાની તાકાત છે, પુષ્ટિ જે છે અને ડર્યા વગરનો બોલે છે ને એ ઊંચોય નથી નીચો નથી, એ તમામ માનવતાવાદને માન્યતા આપે છે. ઘણા બધા લોકો કદાચ બ્રાહ્મણના વિરોધમાં ન બોલતા હોય એટલે એવું એને લાગતું હોય કે ભાઈ બ્રાહ્મણના વિરોધમાં કેમ બોલવું, આરએસએસના વિરોધમાં કેમ બોલવું. તો મને એવું લાગે છે કે ભાઈ સત્ય બોલવું જોઈએ, કોઈના વિરોધની વાત આમાં નથી. સત્ય બોલવું એટલા માટે કારણ કે આ લોકોના કારણે આખો દેશ દુઃખી છે. એટલે આપણે દાઢી વધારીએ છીએ, મોટી મોટી મૂછું રાખીએ છીએ અને આપણે દબાયેલા કસડાયેલા લોકોને આપણે હેરાનગતિ કરીએ છીએ અને ઓળિયા અને વીડિયા બનાવીએ છીએ. યસ કરીએ છીએ. દુશ્મનને મેદાનમાં ઉતારતા નથી. આપણે દુશ્મનની વિરોધમાં બોલવા માટે તૈયાર નથી કારણ કે એનું જે ષડયંત્ર જે છે એ હર વ્યક્તિને સમજમાં ન આવે. અગર બ્રાહ્મણોનું જે ષડયંત્ર છે અગર હર વ્યક્તિને અગર સમજમાં આવતું હોત તો કેદુની ક્રાંતિ થઈ ગઈ હોત. એટલે સાથીઓ એ વસ્તુ સમજવી એટલા માટે જરૂરી છે. વિરોધ દેશની અંદર થવો જોઈએ, વિરોધ થાય છે અને એ વિરોધ કરવા માટે પણ તમને અધિકાર આપ્યો છે બોલવાનો, આર્ટિકલ 19. અને સોશિયલ મીડિયાના માધ્યમથી અગર હું જે પણ બોલું છું અગર ખોટું છે, ખરાબ છે તો મારી ઉપર પણ માનહાનિનો કેસ થઈ શકે એવું થોડું છે. કરી શકે છે, કોઈ પણ ખોટો કેસ કરી શકે છે પણ એને સાબિત કરવાનું રહે કે હું ખોટો છું કે હાસો છું. એટલે દેશની અંદર બહુ ભયંકર પરિસ્થિતિ ઊભી થવાની છે આવનારા સમયમાં અને એ 3.5% બ્રાહ્મણો જે છે એ પરિસ્થિતિને ઊભી કરે છે. તો એમને લઈને સાથીઓ જે ધવાડા જે નીકળે છે નાગપુર આરએસએસના હેડક્વાર્ટરમાંથી એ ધવાડા બંધ કરવા જરૂરી છે. માખિયાળું મટાડવું જોઈએ. એને લઈને 22 ફેબ્રુઆરી લઈને અને જે ઘેરાવ રાખ્યો છે મને એવું લાગે છે કે ખાસ કરીને આ વસ્તુને સમજવી ને તો વામન મેશ્રામને સાંભળવા પડે. વીડિયા ઓડિયા એના સાંભળવા પડે કારણ કે નહીં તમે સાંભળો તો તમે કસડાયેલા દબાયેલા વ્યક્તિનું તમે શોષણ કરશો અને ઓડિયા અને વીડિયા બનાવશો. જે મેન જે દુશ્મન છે ને એ બચી જશે. હું એ નથી કહેતો કે બ્રાહ્મણો વિદેશી તેને કાઢી નાખો, મારી નાખો, પણ મને એટલી ખબર પડે કે માંગ એક હોવી જોઈએ, એની સામે એક ઉદ્દેશ હોવો જોઈએ કે કાં તો ઇન્સાફ કાયમ કરો અને કાં ખુરશી ખાલી કરો. કાં તો ઇન્સાફ કાયમ કરો, કોઈ પણની ઉપર અત્યાચારને અન્યાય થાય તો ઇન્સાફ થવો જોઈએ, ન્યાય મળવો જોઈએ. નોંધ કરી શકો તો ખુરશી ખાલી કરી દો કારણ કે બ્રાહ્મણોમાં ન્યાય ચરિત્ર નથી. એ ફક્ત બ્રાહ્મણોની ઉપર અત્યાચારને અન્યાય થાય તો જ એ ન્યાય કરી, બાકી અન્ય સમાજ ઉપર તો એ ન્યાય ન કરી શકે. કારણ કે 1919માં અંગ્રેજોએ લખીને જ્યાં કીધું છે કે બ્રાહ્મણો કોઈ દિવસ ન્યાય ન કરે અને બ્રાહ્મણોને જજ બનવાય નહોતા દીધા અંગ્રેજોએ. અને એ બરોબર જ હતું એમ કે ભાઈ બ્રાહ્મણો જજ બનશે તો કોઈને ન્યાય નહીં આપે ને, એ એક જ સમાજ એના પૂરતે જ રાખશે. એટલે એ વસ્તુ હાસી પડી ગઈ અત્યારે કે બ્રાહ્મણોમાં ન્યાય ચરિત્ર નથી હોતું. એ વસ્તુને લઈ અને સમજવી જરૂરી છે. નહીં સમજો તો આવનારા સમયની અંદર દુઃખ થાય. નહીં બોલતા વધારે નહીં બોલતા મારી વાતને વિરામ આપું. તમે મને શાંતિથી સાંભળ્યો એના માટે આભાર, ધન્યવાદ. જય ભીમ, જય મૂળ.